હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ કિચન પોઈન્ટ વિજયાબેન ચાવડા. તો આજે આપણે બનાવીશું લસણિયા મમરા. તો હાલો મિત્રો, આપણે જોઈ લઈશું મસાલા કેટલા લેવાના છે. સૌ પ્રથમ આપણે જોઈશું કે મેં મમરા લીધા છે. આ મમરા મેં 500 ગ્રામ લીધા છે. આપણે સાદા મમરા છે, બાસમતી પણ લઈ શકો છો. ત્યારબાદ મેં આ સેવ લીધી છે, જે અવેલેબલ આપણે મળે છે બજારમાં. એ સેવ છે, 500 ગ્રામ સેવ લીધી છે. પછી મેં 100 ગ્રામ લસણ લીધું છે ફોલેલું, અને 100 ગ્રામ લાલ મરચું પાવડર છે, જે આપણે રેશમ પટ્ટો મરચું આવે છે તે મેં લીધું છે. તીખું ખાવ તો તીખું મરચું પણ તમે લઈ શકો છો પાવડર. અને 2 ચમચી મીઠું છે. અને આ છે આપણે મેગી મસાલો 1 ચમચી. અને આ મેં ઘરે બનાવેલો છે મસાલો, કે જે મરચું ને સેજ હળદર, મીઠું, ચાટ મસાલો અને આપણે પેલું સિંધો મીઠું આવે છે, અને લાલ મરચું પાવડર લઈને બનાવેલો છે ઘરે. તો 2 ચમચી લીધો છે. અને આ તેલ છે, આપણે જે લસણવાળી ચટણી બનાવશું ત્યારે આ મિક્સ કરશું તેલમાં. તો સૌપ્રથમ એક મિક્સર જાર લઈશું. મિક્સર જારમાં પણ લસણ લઈ લઈશું. હવેમાં 2-3 ચમચી, જે મોટી ચમચી છે મારી પાસે, તે મેં 2-3 ચમચી મરચું પાવડર લઉં છું. તો હવે એને ગ્રાઇન્ડ કરી લઈશું મિક્સરમાં. તો આને આપણે એકદમ સ્મૂથ પેસ્ટ બનાવી લેવાની છે, મરચું પાવડર અને લસણની. જો તમે જોઈ શકો છો કે બરાબર આપણે મમરામાં કોટ થઈ જાય એટલા માટે. તો હવે સૌ પ્રથમ આપણે ગેસ ઓન કરીશું. તો સૌ પ્રથમ આપણે જે મરચું દળેલું છે, ચટણી બનાવેલી છે, આપણે કઢાઈમાં લઈ લઈશું. મેં અહીંયા 100 ગ્રામ મરચું લીધું છે, તમે તમારા સ્વાદ મુજબ લઈ શકો છો. કુરકુરા અને ચટપટા એવા સરસ મજાના આપણા લસણિયા મમરા બહુ મસ્ત બને છે. તો હવે આ જે તેલ હતું તે આપણે લઈ લઈશું, મિક્સ કરી લઈશું. જેટલું જોશે એટલું આપણે તેલ નાખીશું અને મિક્સ કરી લઈશું. અને હવે ગેસ ઓન કરી દઈશું, જેથી કરીને આપણે જે આ લાલ મરચું છે લસણવાળું, એને થોડુંક આપણે શેકી લઈશું, એટલે કાચું ન રહે એ માટે. તો આપણું મરચું પણ શેકાઈ ગયું છે સરસ રીતે. તો ગેસ બંધ કરી દઈશું. ત્યારબાદ આપણે જે તેલ મૂક્યું છે તે તેલ લઈ લઈશું. મરચું આપણે નીચે ઉતારી લઈશું. એક તગારું આપણે લઈશું અને મમરા આપણે તેલમાં શેકવાના છે. તો આ રીતે બધા મમરા આપણે શેકી લઈશું સરસ રીતે, જેથી કરીને કુરકુરા અને જે મોઇસ્ચર હોય તે આપણે દૂર થઈ જાય એટલા માટે. જો આ રીતે બહુ વાર રહેવા નથી દેવાના, ફટાફટ આ પ્રોસેસ કરવાની છે, નહીં તો તમારા મમરા બળી જાય. તો આ રીતે બધા મમરા આપણે તળી લઈશું. તો સૌ પ્રથમ આપણે જો હવે આ સરસ મજાના આપણા કુરકુરા મમરા તળાઈ ગયા છે. હવે જે મીઠું લીધું હતું આપણે 2 ચમચી મીઠું લઈ લઈશું, સ્વાદ અનુસાર મીઠું. પછી જે સેવ આપણે લીધી છે, સેવ આપણે ભેળવી દઈશું મમરા ભેગી.
કરી દઈશું. પછી જે મેગી મસાલો છે એ લઈ લેશું. જે ઘરનો જે મસાલો બનાવેલો છે એ પણ લઈ લેશું. હવે બધું મિક્સ કરી દઈશું. ત્યારબાદ લઈશું આપણે જે લસણિયું મરચું છે તે લઈ લેશું. જેટલું જોઈએ એટલું મરચું તમારે લેવાનું છે. તીખું ખાતા હોય કે મોરું ખાતા હોય એ પ્રમાણે. તો હવે એને ધીરે ધીરે આપણે હળવા હાથેથી મિક્સ કરવાનું છે. જો આ રીતે હાથેથી જ મિક્સ કરવાનું, નહીંતર મિક્સ નહીં થાય. જો આ રીતે મિક્સ કરી દઈશું. તો મિત્રો મસ્ત મજાનો આપણા લસણિયા મમરા બનીને તૈયાર થઈ ગયા છે, રેડી થઈ ગયા છે. જોઈ શકો છો તમે કે બજારમાં જે મળે છે એને પણ ટક્કર મારે તેવા સરસ મજાના આપણા લસણિયા મમરા બનીને તૈયાર થઈ ગયા છે. તો ચોક્કસથી બનાવજો અને મારા વિડીયો તમને ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન પ્રેસ કરજો, જેથી કરીને મારા વિડીયા તમને મળી રહે એટલા માટે. તો જો તમે મસ્ત મજાના મમરા નજીકથી પણ તમને હું બતાવું છું. તો આ રીતે તમે બનાવજો અને 100% તમને પણ ભાવશે બધાને અને સ્વાદમાં તો બહુ જ સરસ લાગે છે. એક જે મેગી મસાલા આવે છે તે એક પેકેટ તમે નાખી દેજો એટલે એનો સ્વાદ જે છે ઓર વધી જશે. તો હવે આપણે મળીશું બીજા વિડીયોમાં નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.